हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत है। धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 1 अपनी आसपास में द्रव्य। मित्रों, आनी पूर्वेना विडियोनी अंदर आपणे द्रव्यनी अवस्थाओं घन, प्रवाही अने वायु विषयनो ख्याल प्राप्त करी चुक्या छीए। आजना विडियोनी अंदर आपणे जोशुं के शुं द्रव्य छे पोतानी अवस्थाने बदली शके छे। Can matter change its state? अपना अवलोकन द्वारा આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે। મિત્રો, દ્રવ્યને આ ત્રણ અવસ્થા સિવાયની પણ બે અવસ્થાઓ હોય છે। ઘન, પ્રવાહી અને વાયુ સિવાય પ્લાઝમા અને બોસ-આઇન્સ્ટાઇન સંઘટક। આપણે છેલ્લી બે અવસ્થાઓ પ્લાઝમા અને બોસ-આઇન્સ્ટાઇન સંઘટક એની ચર્ચા આગળના ધોરણોની અંદર કરીશું। તો પાણી છે એ ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે। ઘન સ્વરૂપે ઘન અવસ્થામાં એ બરફ સ્વરૂપે હોય છે। પ્રવાહી અવસ્થાની અંદર એ પાણી સ્વરૂપે હોય છે અને વાયુ અવસ્થામાં એ પાણીની બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે હોય છે। દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું કોઈ ફેરફાર થાય છે? અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે? અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું આપણે આ પ્રશ્નના ઉત્તર મેળવવા ન જોઈએ? મિત્રો, આપણી પાસે બે ત્રણ પ્રશ્નો તૈયાર થાય છે કે દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં ફેરફાર શું થાય છે, એના કણો પર શું પ્રભાવ પડે છે અને કેવી રીતે આ અવસ્થામાં ફેરફાર થતો હોય છે। તો એ સમજવા માટે આપણે એવી કઈ પરિસ્થિતિઓ છે કે જેના દ્વારા અવસ્થાઓમાં ફેરફાર થઈ શકે છે। તો સૌથી પહેલા સમજીએ તાપમાનના ફેરફારની અસર। દ્રવ્યની અવસ્થા પર તાપમાનનો ફેરફાર કરીએ તો એની શું અસર જોવા મળે છે એ સમજવા માટે ચાલો આપણે પ્રવૃત્તિ 1.12 કરીએ અને સમજીએ કે તાપમાનમાં ફેરફાર કરતા દ્રવ્યની અવસ્થામાં શું ફેરફાર જોવા મળે છે। તો આવો પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ। જેથી કણ
પ્રવૃત્તિ 1.12 પરથી આપણે જોઈએ કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કહે છે. મિત્રો, આ વ્યાખ્યા નોંધી લેશું. ગલન બિંદુની જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. કોઈ પદાર્થનું ગલન બિંદુ એ તાપમાનનું માનક દર્શાવે છે અને એ દ્રવ્યના કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. જેમ કણો વચ્ચે આકર્ષણ બળ વધુ પ્રબળ એમ એનું ગલન બિંદુ વધુ. બરફનું ગલન બિંદુ 273.15 કેલ્વિન છે, એટલે કે એને 0 સેલ્સિયસ પણ કહેવામાં આવે છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન એટલે કે ફ્યુઝન પણ કહે છે. કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? મિત્રો, આપણે પ્રવૃત્તિમાં જોયું કે ઘન પદાર્થ છે એનું ગલન થવા લાગે છે એ વખતે તાપમાનના માપક્રમની અંદર ફેરફાર જોવા મળતો નથી, એટલે કે તાપમાન અચળ રહે છે. તો આપવામાં આવેલી ગરમી એટલે કે ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? નોંધાતી નથી. તો ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી, એટલે કે બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો એટલે કે બીકરમાં જે પદાર્થ રહેલો છે એમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા એટલે કે લેટેન્ટ હીટ કહે છે. અહીં ગુપ્તતાનો અર્થ થાય છે છુપાયેલી. માટે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. અહીંયા આપણે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા નોંધી લઈશું. એનો અર્થ એ થયો મિત્રો કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા એ તે જ તાપમાને રહેલા બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય છે, કારણ કે તે તાપમાને બરફના કણો કરતા પાણીના કણો આ ગુપ્ત ઉષ્માનું શોષણ કરે છે, માટે પાણીના કણોની ઉષ્મા ઉર્જા વધારે હોય છે.
હવે જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ શરૂ થઈ જાય છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહે છે. મિત્રો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંનેની વ્યાખ્યા બહુ સરળ અને સ્પષ્ટ છે કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી છે ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. અને આ ઉત્કલન બિંદુ એ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણો એટલી ઉર્જા પ્રાપ્ત કરી લે છે કે તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. અને પાણીની ઉત્કલન બિંદુ 373 કેલ્વિન જેટલું તાપમાન છે, એટલે કે 100°C છે. પાણીનું ગલન બિંદુ એટલે કે બરફનું ગલન બિંદુ 0°C એટલે કે 273 કેલ્વિન અને પાણીનું ઉત્કલન બિંદુ એ 373 કેલ્વિન એટલે કે 100°C હોય છે. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યાયિત કરી શકો? મિત્રો, જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યાયિત કરી એ જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને આપણે વ્યાખ્યાયિત કરીએ. 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉર્જા ધરાવે છે. જે રીતે મિત્રો 0°C તાપમાને બરફના કણો કરતા પાણીના કણોની ઉર્જા વધુ હોય છે, એ જ રીતે 373 કેલ્વિન તાપમાને એટલે કે 100°C તાપમાને બાષ્પના કણોમાં તે તાપમાને રહેલા પાણીના કણો કરતા ઉષ્મા ઉર્જા વધુ હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું શોષણ કરે છે. મિત્રો, આપણે એક આકૃતિની મદદથી આ ઉષ્મીય ફેરફારો અથવા તો તાપમાનને કારણે પદાર્થની સ્થિતિમાં આવતા ફેરફારોને સમજીએ. ઘન અવસ્થા એટલે કે કોઈ દ્રવ્ય ઘન અવસ્થામાં હોય તો એ ઉષ્માનું શોષણ કરી અને પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરે છે. અને પ્રવાહી અવસ્થામાં રહેલું દ્રવ્ય ઉષ્માનું શોષણ કરીને વાયુ અવસ્થા પ્રાપ્ત કરે છે. ઉલટી ક્રિયા જોઈએ તો વાયુ અવસ્થાને ઠંડુ કરતા પ્રવાહી અવસ્થા પ્રાપ્ત થાય છે અને પ્રવાહીને ઠંડુ કરતા ઘન અવસ્થા પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ થયો કે ઘનને ઉષ્મા આપતા પ્રવાહી બને, પ્રવાહીને ઉષ્મા આપતા વાયુ બને. વાયુમાંથી ઉષ્મા લઈ લેતા પ્રવાહી અવસ્થા આવે અને પ્રવાહીમાંથી ઉષ્મા લઈ લેતા ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે. પરંતુ મિત્રો, દરેક પદાર્થ, દરેક દ્રવ્ય એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અને પછી વાયુ અવસ્થામાં આવે એવું જરૂરી નથી. ઘણા દ્રવ્યો ઘન અવસ્થામાં રહેલા હોય અને એને ઉષ્મા આપતા એ સીધા વાયુ અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. અને એ જ રીતે વાયુ અવસ્થાને ઠંડી કરતા એ ઘન અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. કારણ કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થતા જ હોતા નથી અને એમનેમ સીધા ઘનમાંથી વાયુ અવસ્થા અને ઠંડા પાડતા ફરી પાછી ઘન અવસ્થા પ્રાપ્ત કરે એવા પદાર્થ કઈ રીતે આ ઘટના બને છે એ સમજવા માટે ચલો પ્રવૃત્તિ 1.3 જોઈએ. થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લો. તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડિશમાં મૂકો. એક કાચની ગળણીનો ઊંધી કરી આ વાસણ પર મૂકી દો.
હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો. ઉપરની પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન કહે છે. મિત્રો, પ્રવૃત્તિ 1.13 માં જોયું કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન કહે છે. એમોનિયમ ક્લોરાઇડ નું ઉર્ધ્વપાતન થાય છે. એટલે એમોનિયમ ક્લોરાઇડને આપણે જોયું પ્રવૃત્તિમાં કે ઉષ્મા આપતા એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થતું નથી અને સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. ઘનમાંથી સીધી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના વાયુ અવસ્થામાંથી સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને નિક્ષેપણ એટલે કે ડિપોઝિશન કહે છે. તો એમોનિયમ ક્લોરાઇડમાં એટલે કે નવસારમાં અને કપૂરમાં આવું આપણે અવલોકન કરી શકીએ છીએ. તો મિત્રો, જોયું કે તાપમાન ના ફેરફારની અસર દ્રવ્યની અવસ્થાઓ ઉપર જોવા મળતી હોય છે. એ જ રીતે બીજા પરિબળની ચર્ચા કરીએ. દબાણના ફેરફારની દ્રવ્યની અવસ્થાઓ ઉપર શું અસર થાય છે? આપણે અગાઉ જોઈ ગયા કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે? શું તેના કણો વચ્ચે અંતર ઓછું થઈ જશે? શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? આપણે અહીંયા મિત્રો આકૃતિ 1.8 માં જોઈએ કે દ્રવ્ય ઉપર દબાણ વધારવાથી દ્રવ્યના કણો વધુ નજીક લાવી શકાય છે. એટલે કે એનું કદ ઘટાડી શકાય છે. કદ ઘટાડી શકાય છે માટે એની ઘનતામાં વધારો કરી શકાય છે. એટલે દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે. એટલે મિત્રો, કોઈ વાયુ દ્રવ્યને દબાણ આપવાથી અને તાપમાનનો ઘટાડો કરવાથી એ પ્રવાહીમાં સરળતાથી રૂપાંતરણ થઈ શકે છે. શું મિત્રો તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય, જેને ટૂંકમાં ATM એટલે કે એટમોસ્ફિયર એકમથી દર્શાવીએ છીએ, તો જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ એટલે કે ડ્રાય આઈસ કહે છે. કારણ કે જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે એની દબાણ એક વાતાવરણ કરતા ઓછું હોય છે. સોરી મિત્રો, એક વાતાવરણ કરતા વધારે હોય છે. હવે જ્યારે દબાણ એક વાતાવરણ કરવામાં આવે છે ત્યારે એ સીધો ઘનમાંથી વાયુ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે.
માટે ઘન CO2 ને આપણે સૂકો બરફ, કારણ કે દેખાવમાં બરફ જેવો જોવા મળે છે, માટે એને ડ્રાય આઈસ કહે છે. આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ એ દબાણ અને તાપમાન દ્વારા એની અવસ્થાઓ નક્કી થાય છે. એ સમજવા માટે મિત્રો આકૃતિ 1.9 જોઈએ કે ઘન અવસ્થા ને ગલન થઈ પ્રવાહી બને છે અને પ્રવાહીનું બાષ્પીભવન થઈ અને વાયુ અવસ્થા પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ઘનનું સીધી વાયુ અવસ્થા એ ઉર્ધ્વપાતનની ક્રિયાથી શક્ય બને છે. તો મિત્રો આપણે જેટલી બાબતો શીખી ગયા એને આપણે સમજીએ કે ઘનનું ફ્યુઝન એટલે કે ગલન થઈ પ્રવાહી બને છે અને પ્રવાહીનું બાષ્પીભવન થઈ અને વાયુ બને છે. એ ઉપરાંત ઘનમાંથી સીધું ઉર્ધ્વપાતન થઈ અને વાયુ બને છે. હવે વાયુમાંથી સીધું ઘન થવાની ઘટનાને નિક્ષેપણ કહે છે. એ જ રીતે વાયુમાંથી પ્રવાહી સ્થિતિ પ્રાપ્ત થવાની ઘટનાને સંઘનન કહે છે અને પ્રવાહીમાંથી ઘન સ્થિતિ પ્રાપ્ત થવાની ઘટનાને ઠારણ અથવા તો ઘનીકરણ કહેવામાં આવે છે. આ રીતે પદાર્થના દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાન અને દબાણની અસર જોવા મળે છે એમ આપણે કહી શકીએ. મિત્રો આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયત્ન કરીશું. દરેક પ્રશ્નના જવાબો આપણે આપની નોંધપોથીની અંદર નોંધવાના છે મિત્રો. નેક્સ્ટ ટાઈમ આગળ ઉપરનો અભ્યાસ કરીશું. આવજો મિત્રો, ટેક કેર.